प्रिय मारा भाई बहनों प्रणाम। सुप्रीम कोर्ट हवे धुआ फुआ थई गयुं छे भारतीय जनता पार्टी पर अने खास करीने केंद्र सरकार पर धुआ फुआ थई गयुं छे। बोलो सुप्रीम कोर्ट अने सुप्रीम कोर्टे नोटिस आपी छे केंद्र सरकार ने के तमे जेम बने तेम जल्दी ने जल्दी मणिपुरનું કોકરું છે એ ઉકેલી નાખો, નકર અમારે તમારી સામે સખ્ત પગલાં ભરવા પડશે। એટલે નરેન્દ્રભાઈ મોદી હાફરા ફાફરા થઈને ભાગવા માંડ્યા છે। આ જનરલ કારોબારી મિટિંગમાં નહોતા આવ્યા ને એટલે જ આ બે ચંગુ મંગુ ભાગી ગયા। તો બોલો નકર એ આવે તો ને તો આ મણિપુરના જે સરગતા પ્રશ્નો છે ને એ પ્રશ્નોમાં જ આ હલવા જાત બે ચંગુ મંગુ, બરોબર। એના જવાબ ન આપી શકે તેવી બધી વિપક્ષોની તૈયારી હતી। એટલા ચંગુ મંગુને ગંધ આવી ગઈ હતી પહેલાથી કે આ જનરલ કારોબારી મિટિંગની અંદર આવા બધા પ્રશ્નો ઊભા થવાના છે એટલે ભાગી ગયા। બોલો અને બલીનો બકરો આ રાજેન્દ્રનાથને બનાવી દીધા, રાજનાથસિંહને, બોલો। અને એ બીજા મૂંઝાઈ ગયા, જવાબ ન આપી શક્યા વિપક્ષના। અને મણિપુર છેલ્લા 12 મહિના ઉપરથી ભરકે ભરી રહ્યું છે અને ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે, બોલો। અને ઝારખંડના મુખ્યમંત્રીને કાયદેસરના કાંઈ ગુનો ને છતાં એને જેલમાં પૂરી દે, બોલો। આ ગંડુ રાજા અરવિંદ કેજરીવાલ કાયદેસરના પબ્લિકે એને નિમેલા આવા મુખ્યમંત્રી, લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલની અંદર ગોંધી રાખ્યા। હવે આવા મોટા મોટા મુખ્યમંત્રીઓને આ ગંડુ રાજા જેલની અંદર ગોંધી રાખે અને જે અપરાધી પ્રવૃત્તિમાં સંલગ્ન છે આ મણિપુરની અંદર આ 12 મહિનાથી ઉપરથી આખું ભરકે ભરી રહ્યું છે આખું ભારત દેશનું આ રાજ્ય છે મણિપુર। અને ત્યાં દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, બોલો। અને ત્યાં સુધી કે મારા ભાઈઓ બહેનો આપણી સરહદ ઉપર આપણા દેશની સલામતીની રક્ષા માટે પોતાની જાનની બાજી ન્યોછાવર કરવા માટે ઉભેલા આપણા સૈનિકો, આ સૈનિકોની દીકરીઓ એમની ધર્મપત્નીઓને નાગી કરીને નગ્ન કરીને એને ફેરવે આ ત્યાંના ત્રાસવાદીઓ મણિપુરની અંદર। એટલું જ નહીં, બળાત્કાર કરે, દીકરીઓને મારી નાખે, કેટલી મિલકતો રોજ બારીને ભસ્મ કરી નાખે છે। આવું છેલ્લા 12 મહિના ઉપરથી ચાલી રહ્યું છે। આ છતાં ગંડુ રાજા ત્યાં જાતા નથી, બોલો। રાહુલ ગાંધી સાહેબ કેટલી વાર ગયા પણ આ ગંડુ રાજાને બધે અમેરિકા અત્યારે જો ફરવા ગયા છે, ગંડુ રાજા અમેરિકા ગયા છે બધે। અરે બ્રુનેઈ મોટી એક સલ્તનત છે આપણા મુસલમાનોની, બ્રુનેઈની અંદર આ ફરવા જાય છે, બોલો, ત્યાંના મુસલમાનના રાજાને મળવા। હવે આવા મોજ શોખા કરે છે આ ગંડુ રાજા આપણો અને કરોડો રૂપિયાના બૂટ સૂટ પહેરે છે। જ્યારે પોતે સામાન્ય આરએસએસનો સભ્ય હતો ત્યારે તો ભાઈ એક લેંઘો, ખાખી લેંઘો અને એક અડધી બાય વાળું જબ્બો પહેરતો અને આ એ જ પોતે આટલી બધી સાદાઈથી બધી મૂકી અને કરોડો રૂપિયાના ડ્રેસ પહેરી અને ભારત દેશના પૈસાથી, ભારતના પ્રજાના પૈસાથી આ તાગડ ધીંગા કરી રહ્યો છે। પરંતુ આ ગંડુ રાજાને મણિપુરની અંદર જવાનો સમય નથી મારા ભાઈઓ બહેનો। અને હવે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધી છે કે તમે જાઓ અને મણિપુરનું કોકરું ઉકેલો, નકર તમારી કેન્દ્ર સરકારની ખેર નથી, સુપ્રીમ કોર્ટે કીધું। ત્યારે હવે ચંગુ મંગુ રાંગા ભાગા થયા છે। પરંતુ મારા ભાઈઓ બહેનો એના મુખ્યમંત્રી છે આટલા અપરાધી પ્રવૃત્તિઓમાં સંલગ્ન હોવા છતાંય એને બોલો ડિસ્મિસ નથી કરતા, સસ્પેન્ડ નથી કરતા, ત્યાં કેન્દ્ર રાષ્ટ્રપતિ શાસન નથી લગાવતા, છતાં આટલા બધા ગુનાઓની અંદર સંડોવાયેલા હોવાથી મણિપુરના મુખ્યમંત્રી છતાં એને છાવરે છે આ ભાજપવાળા, બોલો। મારા ભાઈઓ બહેનો આવા બધા તાઇફા અને આ બધા અભણ લોકો ભારત દેશને ક્યાં સુધી આવી આ ઘમરોડતા રહેશે? એટલે હું તો મારી 140 કરોડ જનતાને કહું છું કે તમે જલ્દી આ ગંડુ રાજાના ઘર ભેગો કરો તો મારા ભાઈઓ બહેનો સારું છે, એમાં જ આપણી ભલાઈ છે। જય હિન્દ, જય ભારત। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી।